જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો જાફરા દરિયાથી 20 નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ બોટની તસવીર સામે આવી। ધારાસભ્ય હીરા સોલંકીએ વાયરલેસ મારફતે માછીમારો સાથે કરી વાત। દરિયાઈ સુરક્ષાને લઈને ધારાસભ્ય હીરા સોલંકી જાફરા દરિયા કિનારે પહોંચ્યા હતા। માછીમારો પાસેથી વાયરલેસમાં વિગતો મેળવતા હીરા સોલંકી તંત્ર દ્વારા સુરક્ષામાં વધારો કરાયો। દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટને લઈ હલચલ જોવા મળી। અજાણી બોટ કોની છે તે અંગે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે તપાસ શરૂ કરી। SKS ન્યૂઝ 24 રાજુલા। ભાઈ સીતારામભાઈ ભાઈ કેટલીક આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે। એટલે બોર્ડ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો જેડના બીડના કાંઈ? અચ્છા ચલો, કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો। ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ। સોલંકી, આજે સવારે 10:30 વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ, અજાણી બોટ જે જૂની છે, માણસો 2 થી 3 જ દેખાય છે, કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી, તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે। એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો, આપણી ફિશિંગ બોટો જાફરાબાદની એની પાછળ જ ગઈ, તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ। એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને, મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ, અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે, એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે, તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો। એટલે કોસ્ટગાર્ડનું જહાજ, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે, પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ, એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે।